શિક્ષાપત્ર પાંચમું. વિરહાનુભાવ શરણ કૃપા દૈન્ય. ભાવાત્મક એવા શ્રીહરિની સદૈવ વિરહ ભાવથી ભાવના કરવી. શ્રી કૃષ્ણ કૃપાના નિધિ છે અને શ્રી સ્વામિનીજીના હૃદયમાં બિરાજનારા છે. આપણું મોટું ભાગ્ય છે કે એ ભાવાત્મક પ્રભુનું મુખારવિંદ અગ્નિ રૂપે એટલે કે શ્રી આચાર્યજી રૂપે પ્રગટ થયું છે. માટે આ માર્ગમાં શીતલ ભાવ ઉપયોગમાં આવતો નથી. પરમ દૈન્યવાળા તાપ ભાવ દ્વારા સર્વથા પ્રકાશ પામે છે અને દૈન્ય વડે જ એ દીનબંધુ દયાલ એવા ભગવાન દયા કરીને પ્રગટ થાય છે. શ્રી સ્વામિનીજીના તાપરૂપી ભાવનું ભાવન વિરહાત્મક શ્રી આચાર્યજીના ચરણારવિંદનો આશ્રય કરવાથી થાય છે. શ્રી મહાપ્રભુજીના ચરણાશ્રયની સિદ્ધિ એમના વાક્યોમાં એટલે કે શ્રી સુબોધિનીજીના વગેરે ગ્રંથોમાં શ્રદ્ધા સ્થિર થવાથી થઈ શકે છે અને એવો શ્રીના વચનામૃતમાં નિષ્ઠા તો નિરંતર તાદૃશી જનની સેવાથી જ થઈ શકે છે. આવા તાદૃશી જનો કદાપી દુર્લભ હોય તો શ્રી ભાગવતનું સેવન કરવું અથવા તો દીનતાપૂર્વક નિરંતર હરિનું સ્મરણ કરવું. સર્વદા સર્વાત્મભાવ વડે અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ કહ્યા કરવો. એનાથી સર્વ સિદ્ધ થશે. ભગવદીઓનો મેળાપ થતો નથી એ આપણી ન્યૂનતા જ છે. એટલે ન્યૂનતા પણ હરિ શ્રી કૃષ્ણ પૂર્ણ કરશે. તમારે મનમાં જરી પણ ક્ષોભ કરવો નહીં. આ માર્ગમાં તો જેટલી આરતી થશે તેટલું ફલ નજીક આવશે. જેમ તેમ કરીને લૌકિક વ્યવહાર પણ કરવો. આસક્તિથી નહીં પણ દેખાવ પૂરતો પણ કરાય. કેમ કે ન કરવાથી અપકીર્તિ થાય અને અપકીર્તિ થતાં મન ક્લેશ પામીને શિથિલ થઈ જાય એ સંભવિત છે.